હેલો ફ્રેન્ડ્સ, મજામાં? મજા જ હોય ને. અત્યારે ઓનલાઈન સ્ટડી કરવાનું, હોમવર્ક સરે આપ્યું હોય તો ઓનલાઈન થાય એટલું કરવાનું, કોઈ કહેવાવાળું ન હોય, ઓનલાઈન લેક્ચર જોતા જોતા સાથે નાસ્તો ચાલુ હોય. મજા આના જેવી મજા ક્યારે આવશે? ક્યારેય નહીં આવે. હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સ તરફથી ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, તેના લક્ષણો, ગુણાત્મક લક્ષણો અને ગઈકાલે આપણે એના ઉદ્દેશોની ચર્ચા કરી. અને હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ એના ફાયદા છે. જેમ દરેક બાબતમાં આપણે જોતા હોય ને, તમે કોઈ સ્કૂલમાં શાળામાં એડમિશન લેશો ને એટલે તમે એ વિચારો કે મને શિક્ષણમાં ફાયદો થશે કે નહીં, અને તો જ તમે એડમિશન લ્યો છો. એમ એવી રીતે આ હિસાબી પદ્ધતિ છે, એટલે કે હિસાબો લખવાથી વેપારીને, કંપનીને, ભાગીદારી પેઢીને, કોઓપરેટિવ સોસાયટીને ફાયદો થાય છે કે નથી થતો, એ આપણે ચર્ચા કરવાની છે. હિસાબો, દાખલા તરીકે તમે ચોપડા બનાવો છો કે નથી બનાવતો, અને સ્કૂલ દ્વારા ચેક કરવામાં આવે તે એટલે તમે જે ચોપડા લખો છો એ તમારા હિસાબો છે. એટલે જ્યારે તમે સ્ટડી કરતા હો ને તમે દરેક વિષયનો અલગ અલગ ચોપડો બનાવો, એનો મતલબ છે તમે તમારા હિસાબો ક્લિયર રાખવો છે. એમ આપણે હિસાબી પદ્ધતિના ફાયદા જોવાના છે. હિસાબી પદ્ધતિથી વેપારીને કયા કયા ફાયદા થાય છે તે સૌથી પહેલા બે બાબત તમને બતાવો. હિસાબી પદ્ધતિ તો કે હવામાન માર્ગદર્શિકા છે. અત્યારે આપણે ન્યૂઝમાં જોઈએ ને, આવનારા 5 દિવસની અંદર વાવાઝોડું થવાનું છે, ફૂલ વરસાદ આવવાનો છે, અગાઉથી માહિતી મળે. હિસાબી પદ્ધતિ ભૂતકાળનો આલેખ છે. તમે 5 વર્ષથી વેપાર કરતા હો, ભાગીદારી પેઢી ચલાવતા હો, એકાકી વેપારી પેઢી ચલાવતા હો, તો 5 વર્ષના હિસાબો આપણી પાસે હોય. ભૂતકાળનો આલેખ છે, જેવી રીતે તમારી પાસે ધોરણ 8, 9, 10 ની માર્કશીટ હોય તેવી રીતે વર્તમાન સમયનું બેરોમીટર છે. વર્તમાન સમયમાં તમારી પરિસ્થિતિ શું છે એ સાવ સ્પષ્ટ, પારદર્શક રીતે દર્શાવે છે. કોણ દર્શાવે છે? હિસાબી પદ્ધતિ. અને એવી જ એક બાબત બહુ સરળ ટૂંકમાં તમે સમજી જશો. આના આધારે માનવીને જીવવા માટે તાજી હવાની જેટલી જરૂર છે એટલું જ મહત્વ ધંધામાં હિસાબોનું છે. માણસને જીવવા માટે તાજી હવા જોઈએ ને. ઘણીવાર પોલ્યુશન હોય તો આપણે એમ કે ગુંગળામણ થાય છે શ્વાસ લેવામાં, હવામાં. તો માનવીને જીવવા માટે જેમ તાજી હવાની જરૂર પડે ને, એમ ધંધામાં હિસાબોનું મહત્વ છે. જો હિસાબો રાખવામાં આવ્યો હોય ને તો એ બિઝનેસ ખૂબ જ ડેવલપ થાય છે. એનું ખૂબ જ આગળ જતા એકાકી વેપારી પેઢીમાંથી ભાગીદારી પેઢી બને, ભાગીદારી પેઢીમાંથી બનશે કંપની બને, અને કંપનીમાંથી ઇન્ટરનેશનલ કંપની બને. જો યોગ્ય હિસાબો રાખવામાં આવ્યા હોય તો, સાચા હિસાબો રાખવામાં આવ્યા હોય તો, પારદર્શક હિસાબો રાખવામાં આવ્યા હોય તો, એટલે કે હિસાબી પદ્ધતિની જે નીતિ છે તેને યોગ્ય રીતે ફોલો કરવામાં આવી હોય તો આ બધા ફાયદાઓ એને મળી શકે છે. એટલે ટૂંકમાં જેવી રીતે આપણા માટે શ્વાસનું મહત્વ છે, એવી રીતે ધંધામાં હિસાબોનું મહત્વ છે. વેપારી માટે હિસાબો ખૂબ જ અગત્યના છે. હિસાબ ન હોય તો શું થાય? તો ખબર ન પડે. દાખલા તરીકે તમે કોઈ હોટલમાં જમવા ગયા, હોટલમાં તમે ઓર્ડર આપો તો તમે જો ઓર્ડર આપતી વખતે વેઇટર તમારી દરેકે દરેક વસ્તુ લખતો જાય છે. તમે 2 પંજાબી શાક મગાવ્યું તો 2 પંજાબી શાક લખી લે. ફરી વાર પાછા તમે વચ્ચે રાઈસ મગાવો તો એ રાઈસ લખી લે. હવે માની લો કે વસ્તુ ભૂલી જાય તો કોઈક લખવાની, એટલે કે હિસાબો લખવાનું ભૂલી જાય તો હોટલ માલિકને એટલી ખોટ જવાની કે નહીં. એમ એવી જ રીતે હિસાબોનું મહત્વ છે. જો હિસાબો હોય, હિસાબો લખેલા હોય, સારી રીતે લખેલા હોય તો એ વેપારીને કોઈ આગળ વધતા રોકી શકતું નથી. હવે એના આપણે ફાયદાઓની ચર્ચા કરશું. તો કે હિસાબો લખવાથી ક્યાં ફાયદા થાય તે. એમાં પહેલું છે ધંધાકીય માહિતી મળે છે. ધંધાકીય માહિતી એટલે દાખલા તરીકે વેપારીએ જો હિસાબો લખેલા હોય ને તો
તો છેલ્લા મહિનાની અંદર કેટલી આવક થઈ ને કેટલી જાવક થઈ એની માહિતી મળે. કારણ કે હિસાબ લખેલા હોય તો દિવસ દરમિયાન કેટલી રોકડ આવી રોકડ લખ્યું હોય, કેટલી રોકડ ગઈ રોકડ લખ્યું હોય, દિવસ દરમિયાન કયા કયા પ્રકારની આવક થઈ તે લખેલી હોય, કયા કયા પ્રકારની જાવક થઈ એ લખેલી હોય. એટલે કે ધંધાની માહિતી મળે છે. ધંધોમાં એટલે કે વેપાર અત્યારે કઈ પરિસ્થિતિમાં છે તેની માહિતી મળે છે. ખાસ કરીને આવક જાવકની વિગતવાર માહિતી મળે છે. બીજું છે ખર્ચ અને આવકોની માહિતી. તમને પપ્પાએ 500 રૂપિયા આપ્યા હોય અને સાંજે તમે હિસાબ આપો, તમે એમ કહો કે આ 50 રૂપિયા 450 મેં વાપરા છે, તો પપ્પા તમને પૂછશે ને કે 450 ક્યાં વાપરા, તો તમારી પાસે વિગતવાર ખર્ચની યાદી હોય ને, 100 રૂપિયા અહીંયા વાપરા, 200 અહીંયા વાપરા, 150 અહીં વાપરા, એવી રીતે. હવે તમારી પાસે હિસાબ ન હોય તો તમે શું જવાબ આપી શકો? તમે જવાબ આપી શકો નહીં, કારણ કે તમારી પાસે નોંધ નથી કે કયા રૂપિયા ક્યાં વપરાણા તે. તો હિસાબો જો લખેલા હશે તો કઈ જગ્યાએ કેટલો ખર્ચ થયો તેની માહિતી મળે છે, અને આપણી આવક કઈ કઈ જગ્યાએથી આવે તેની માહિતી મળે છે. આપણી કઈ કઈ જગ્યાએ કેટલો ખર્ચ થયો અને કયા કયા પ્રકારના ખર્ચા કર્યા, અને આવક કઈ કઈ જગ્યાએથી કેટલી આવક થઈ તે માહિતી મળે છે. એટલે ટૂંકમાં કયા પ્રકારના કેટલા ખર્ચા કર્યા અને કયા પ્રકારની કેટલી આવક થઈ સંપૂર્ણ માહિતી મળે છે. શું ક્યારે મળી શકે? જો હિસાબો લખવામાં આવ્યા હોય તો, હિસાબી પદ્ધતિ રાખવામાં આવી હોય તો. પહેલું તો ધંધાની માહિતી મળે છે, બીજું ખર્ચ અને આવકની માહિતી મળે છે, ત્રીજું છે કાચો નફો જાણી શકાય છે. આપણે પરિણામમાં બહુ રસ હોય ને, તમે કાચો નફો એટલે તમારી 9 માસિક પરીક્ષા. કાચો નફો એટલે શું થાય? તમારી 9 માસિક પરીક્ષા. અને ચોખ્ખો નફો એટલે વાર્ષિક પરીક્ષા. કાચો નફો જાણી શકાય છે. વેપારી દરમિયાન વર્ષ દરમિયાન જે વ્યવહારો કરવામાં આવ્યો હોય, આર્થિક વ્યવહારો કરવામાં આવ્યો હોય, તેમાંથી તેને કેટલી ખર્ચ થયો, કેટલી આવક થઈ, એને આધારે કાચો નફો મળી શકે છે. એટલે વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરી, વર્ષ દરમિયાન કુલ કેટલું વેચાણ કર્યું, એ ખરીદી અને વેચાણને સરખામણી કરી અને આપણને કાચો નફો મળે છે. અને જેવી રીતે તમને તમારી 9 માસિક પરીક્ષા લેવાય છે અને એનું જે પરિણામ આવે છે એ આ પરિણામ શું કહેવાય? કાચો નફો કહી શકો. અને 9 માસિક પરિણામની અંદર તમારે જો થોડા માર્ક્સ ઓછા આવ્યા હોય તો ઓછા આવ્યા હોય તો તમે વધુ મહેનત કરીને વધુ માર્ક્સ મેળવી શકો છો. એવી રીતે કાચો નફો જો ઓછો આવે તો વેપારી દ્વારા વધુ ધ્યાન રાખી અને ચોખ્ખો નફો કેમ વધી શકે તે માટેના પ્રયત્ન પણ થઈ શકે છે. પછી એવું છે ચોખ્ખો નફો કે ખોટ. ચોખ્ખો નફો ગોતવા માટે સૌથી પહેલા તો આપણે કાચો નફો ગોતવો પડે, અને કાચો નફો મળી જાય એના આધારે કાં તો ચોખ્ખો નફો મળે અથવા તો ચોખ્ખી ખોટ મળે. એટલા માટે ચોખ્ખો નફો ગોતવા માટે શું કરવું પડે? કાચા નફાની માહિતી હોવી જોઈએ. દાખલા તરીકે આ વર્ષે બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું. માસ પ્રમોશન શેના આધારે આપવામાં આવ્યું છે? કાચા નફાને. એક ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક જે પરીક્ષા લેવાની એના આધારે તમને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ એટલે કે કાચા નફાની માહિતી ને આધારે કુલ ખર્ચ અને આવકની સરખામણી થાય છે. એટલે વર્ષના અંતે વેપારી પેઢીને કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ, સાવ સ્પષ્ટ ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળે છે. તો એના આધારે વેપારીને પણ ખબર પડે છે કે આવનારા વર્ષની અંદર કેટલી મહેનત કરવાની છે, કઈ પ્રોડક્ટ ઉપર ધ્યાન આપવાની છે, ઉત્પાદન કરતું હોય તો ઉત્પાદન ઉપર ધ્યાન રાખવાની જરૂર છે, કોઈ અમુક એરિયામાં સેલ્સ વધારે છે, અમુક એરિયામાં સેલ્સ ઓછું છે, તો કઈ જગ્યાએ વેચાણ વધારવું, કઈ જગ્યાએ જાહેરાત ઉપર ધ્યાન આપવું, એને બધી બાબતો ઉપર ધ્યાનમાં લેવી પડે છે. એટલે કે ટૂંકમાં આ બધું જ ક્યારે થઈ શકે? જો હિસાબો રાખવામાં આવેલા હોય તો. હિસાબો ન હોય તો કઈ થઈ શકે નહીં. ફરીવાર હિસાબો હોય તો શું થાય? ધંધાની માહિતી મળે, ધંધાની આવક મળે, એટલે ધંધાની માહિતી મળે એટલે ખર્ચ અને આવકની માહિતી મળે, ખર્ચ અને આવકની માહિતી મળે એટલે કાચો નફો જાણી શકાય. કાચો નફો મળે એટલે શું થાય? ચોખ્ખો નફો અથવા તો ખોટની માહિતી મળે. અને ચોખ્ખો નફો અને ખોટ એટલે તમારું વાર્ષિક પરીક્ષાનું પરિણામ. સારું પરિણામ આવ્યું હોય તો આપણે શું કરીએ?
ઘરે તરત જ મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન બધાને જાણ કરે. ને અત્યારે તો આ ગૂગલના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં અત્યારે તરત જ તમે તમારા ફેસબુક એકાઉન્ટને, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને, અલગ વોટ્સઅપને બધું વોટ્સઅપના સ્ટેટસમાં તરત જ મુકાઈ જાય. શું કામ? બેસ્ટ પરિણામ આવ્યું છે એટલા માટે. આ તમારો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. અને ત્યારબાદ આવે છે પાછલા વર્ષ સાથે સરખામણી. જો હિસાબો લખેલા હોય ને તો તમે તમારા હિસાબોની સરખામણી કરી શકો છો કે ગયા વર્ષે આપણો નફો આટલો હતો અને ચાલુ વર્ષે આપણો નફો આટલો થયો. તો હવે તમને ત્યાંથી આઈડિયા આવે કે નફામાં કે ખોટમાં વધઘટ થઈ, નફો હતો તો નફો કેટલો વધારે થયો, ખોટ હતી તો ખોટ કેટલી વધી કે ઘટી. એટલે કે ક્યારે થઈ શકે? હિસાબો લખેલા હોય તો પાછલા વર્ષ સાથે તમે સરખામણી કરી શકો. આપણે તમારા દરેક ધોરણ, તમે જે પરિણામ મેળવેલું છે ધોરણ 10 ના પરિણામની સરખામણી ધોરણ 12 સાથે તમે કરી શકો. અને ધોરણ 12 ના પરિણામની સરખામણી તમે તમારા કોલેજના પરિણામ સાથે કરી શકો. એટલે શું થયું? તમે સરખામણી કરો છો કે 10માં મારે 70 પીઆર હતા અને 12માં 90 પીઆર આવ્યા, તો કે નફો થયો. 10માં તમારે 90 પીઆર હતા અને 12માં 70 પીઆર આવ્યા, તો ખોટ આવ્યા. તો કે હવે સુધારો કરવા માટે શું કરવું? કારણ કે આપણને ખબર પડી ગઈ હિસાબી પદ્ધતિને કારણે પાછલા વર્ષ સાથે, પાછલા વર્ષના પરિણામો સાથે આપણે સરખામણી કરી શકીએ છીએ અને ત્યાંથી આપણને જો નફામાં અને ખોટમાં કેટલી વધઘટ થઈ તેની માહિતી મળી શકે છે. અને એના આધારે ભવિષ્યમાં કયા પગલાં લેવા તેની આપણને માહિતી મળી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હિસાબો રાખવામાં આવે, નિયમિત રીતે લખવામાં આવે, દરેક આર્થિક વ્યવહારની યોગ્ય રીતે નોંધ કરવામાં આવે તો આ બધા જ ફાયદાઓ આપણને મળી શકે એમ છે. ઝડપથી એકવાર ફરીવાર હું બધા રિપીટ કરી દઉં છું. ધંધાકીય માહિતી મળી શકે છે જો હિસાબી પદ્ધતિ રાખવામાં આવી હોય તો. હિસાબી પદ્ધતિ રાખવામાં આવે તો ખર્ચ અને આવકોની માહિતી મળી શકે છે. ક્યાં કેટલા પ્રકારના ખર્ચ છે અને ક્યાં કેટલા પ્રકારની આવક થઈ તે. આ બધું હોય તો તમને કાચો નફો મળી શકે છે. કાચો નફો મળે તો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. આ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટને તમે તમારું વાર્ષિક પરિણામ સાથે સરખાવી શકો છો. અને આ બધું જ હોય તો પાછલા વર્ષના તમારા પરિણામ સાથે તેની સરખામણી કરી શકાય છે. આપણા હિસાબી પદ્ધતિના ફાયદા અને ઉપયોગિતાની ચર્ચા આપણે ચાલુ છે વિદ્યાર્થી મિત્રો. બીજા લેક્ચર, આના પછીના લેક્ચરમાં, આ પછીના બીજા 7 એટલે કુલ 12 ફાયદા છે. બાકીના 7 ફાયદા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. થેન્ક યુ.